સ્તુતિની વાત આપણે કરતા હતા. હવે સ્તુતિનો પ્રકાર 8 શ્લોકથી કહે છે. તેમાં 8 શ્લોકથી શ્રી રામના પાવનપણાને સૂચવનારા અહલ્યા શાપ વિમોચનને અનુસ્મરણ કરે છે. એટલે ભગવાન રામચંદ્રજી શું છે, પાપ વિમોચન છે, એટલે પાપનો નાશ કરનારા છે. અને અહલ્યાનું આખું જે ચરિત્ર હતું તે કહે છે કે ભાઈ અહલ્યાજી એમ કહે છે ગૌતમ ઋષિના શાપથી શું શીલા થઈ ગયા હતા, એટલે ભગવાન રામચંદ્રજી એને શાપથી મુક્ત કરીને એમ કહે છે પોતાનું ધામ પ્રદાન કર્યું હતું. બરાબર નહીં ચાલતો એ પેલા વાયર છે અમારી સાથે બોલેલા કે આપણે કોઈ જગ્યા શિફ્ટિંગ કરી દીધી તે બધા પંખા નીચે આવે છે. આમ લઈ લઈએ આમ ચાલતો ને એને આવો ટાઈમ કેમ ફરીને આવે ને નથી રસ્તો નથી પંખો ચાલતો ને. શીલા શરીરની સંપ્રાપ્તિ રૂપ હતી. 100 ઉપાય કરતાં પણ ન નિવૃત્ત થાય એવી દુર્ગતિને પોતાના પતિ ગૌતમ મુનિના શાપમાં હેતુભૂત ઇન્દ્રસંગ રૂપ પોતાના પાપ કર્મથી પામેલી ગૌતમ પત્ની અહલ્યાને જેમણે પોતાના ચરણારવિંદના સ્પર્શથી તત્કાર મુકાવી છે, એટલે જેના ચરણરજના સ્પર્શથી શીલા શરીરને સમારંભ કરનારું મહત્તર પાપ પ્રક્ષીણ થઈ ગયું. માટે જે રામ પરમ પાવન છે. વળી વિપ્રાદિ વર્ણ વિશેષ કે બ્રહ્મચર્યાદિ આશ્રમમાં ચિહ્ન વિશેષ કે સમદમાદિ કૃતિ વિશેષની નહીં અપેક્ષા રાખીને શીલા શરીરવાળા પણ જીવનું પરમ કલ્યાણ કર્યું. માટે જે રામ જીવ માત્રના હિતાવહ છે. અહીંયા શું કહ્યું કે ભાઈ અહલ્યાજી એમ કે ઇન્દ્ર જોડે જે અંગસંગ થયો એના દ્વારા એમ કે એમને જે ગૌતમ ઋષિ એમના પતિએ જે શ્રાપ આપ્યો અને શીલા શરીર પ્રાપ્ત થયું. શીલા એટલે શું, પથ્થર બની ગયા હતા. એ એમ કે ભગવાને ફક્ત સ્પર્શથી જ તત્કાળ એમને એમ કે એ શીલા શરીરથી એટલે શું, પથ્થર જે દેહ થઈ ગયો હતો એનાથી એમને મુકાવ્યા. અને એમ કે ચરણરજનો ખાલી ભગવાનનો સ્પર્શ થયો એટલા માત્રથી એમ કે શરીર એમનું નાશ થઈ ગયું, કયું શીલાવાળું, અને બધા પાપ એમના કેવા પ્રક્ષીર્ણ થઈ ગયા. એટલે ભગવાન રામ કેવા છે, પરમ પાવન છે. આવે છે ને રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ. ભગવાનનું નામ કેવું છે, પતિતને પણ પાવન એટલે પાપીને પણ પુણ્યશાળી કરનારું છે. બીજું એમ કે આમાં કોઈ વિપ્રાદિ વિશેષ એટલે શું છે કે ભાઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એમાં ઉચ્ચ વર્ણનો જ હોવો જોઈએ એવું કંઈ જરૂરી નથી. ભગવાનની શું તેના માટે કૃપા માટે. બરાબર. એટલે કોઈ એમ વર્ણનું માન રાખતો હોય કે ભાઈ હું બહુ ઉચ્ચ વર્ણનો છું અને એમ કે ભગવાનનું ભજન ન કરતો હોય ને માનમાં અને માનમાં એમ કે ભલે ભલી સ્તુતિ કરતો હોય કે શ્લોક બોલતો હોય કે પંડિત હોય તો ભજન નહીં કરતો હોય તો ભગવાનની કૃપા ન થાય. એટલે વિપ્રાદિ વર્ણનું પણ આમાં કોઈ વિશેષ નથી કે પછી બ્રહ્મચર્યાદી આશ્રમ કે કોઈ બ્રહ્મચર્ય પાડતો હોય ને એમાં એને એવું હોય કે ભાઈ મારા જેવો તો કોઈ બ્રહ્મચારી નથી ને ભગવાન મારાથી જ રાજી થાય, એવું પણ નથી. એટલે એવો ચિહ્ન વિશેષ કે સમદમાદિ વૃત્તિ વિશેષની નહીં અપેક્ષા રાખીને, એટલે ભગવાને કોઈ સમદમાદિ કોઈ નિયમની પણ અપેક્ષા રાખ્યા વગર કોની જે એમ કે અહલ્યાજી હતા એને તો કંઈ કરેલું જ નહીં. એવું કંઈ નથી. એ વિપ્ર શરીરવાળા હતા ત્યારે, કારણ કે તો પથ્થર થઈ ગયેલા નથી. એમ કે એમનામાં કંઈ બ્રહ્મચર્યાદી વ્રત કરવાની કેપેસિટી, કારણ કે પથ્થર થોડું કોઈ વ્રત ધારણ કરે કે નથી. એ કોઈ સમદમ 11 કેવું કંઈ કરતા હશે, કારણ કે એ તો જળ જ શરીર થઈ ગયેલું. એટલે આવું કશું પણ કર્યા વગર, એટલે કોઈ પણ પ્રકારના સાધન કર્યા વગર ભગવાન એમની પર વિશેષ રાજી થયા અને કૃપા કરી અને એમને એ જડ શરીરમાંથી શું અપાવી, મુક્તિ અપાવી. એટલે શું છે, વૃત્ત વિશેષની સમદમાંથી નહીં અપેક્ષા રાખીને શીલા શરીરવાળા પણ જીવનું પરમ કલ્યાણ કર્યું. માટે જે રામ જીવ માત્રના હિતાવહ છે. એટલે ફક્ત ને ફક્ત ભગવાનની કૃપા જ અહીંયા કારણભૂત છે કે પરમ કલ્યાણ કરી નાખ્યું અમને. વળી આ અહલ્યા બિચારી દુર્ગતિને પામી છે, શાપમાંથી મુક્ત થાય એવું સાધન પણ તેનાથી થાય એવું નથી. અને નિર્જન વનમાં એકલી પડી છે એમ મનમાં કરુણા લાવીને અહલ્યાને શાપમાંથી મુકાવી. માટે જે રામ કરુણા દીધી છે. અહલ્યા શું છે, દુર્ગતિને પામી છે. બરાબર. શાપમાંથી મુક્ત થાય એવું કોઈ એની પાસે સાધન પણ નથી કે કરે. બરાબર. બીજું શું કહ્યું, નિર્જન વનમાં એકલી જ પડેલી હતી. એટલે એ તો પથ્થર થઈને પડેલા હતા અહલ્યાજી. એટલે કોઈ એવું કોઈ બીજું પણ હતું નહીં કે એના વતી વ્રત કરે કે એને કરાવડાવે કે કોઈ પૂજા પાઠ કરે કે એવું કહે હતું જ નહીં. એકલા જ નિર્જન વનમાં પડેલા હતા. એમ ભગવાને શું મનમાં કરુણા કરી અને એમને શાપમાંથી મુકાવી. એટલે ભગવાનને કરુણા નિધિ એટલા માટે કહ્યા. આવા અપૂર્વ ઉપકારથી પોતાને તો કશો અર્થ પ્રયોજન નથી. ભગવાનને આ ઉપકાર કરવાથી કોઈ પ્રયોજન નથી. એમાં ભગવાનને કોઈ લાભ નથી. બરાબર.
ભગવાને તો ફક્ત કૃપા જ કરી. ભગવાને અહલ્યાજી ઉપર જે કૃપા કરી એના બદલામાં અહલ્યાજી પાસે કશું માંગ્યું નથી કે કંઈ લીધું પણ નથી, અને અહલ્યાજી કંઈ આપી પણ ન શકતા હતા. સમજો બરાબર. ભગવાને તો ફક્ત કરુણાનિધિ છે એટલે શું, ફક્ત ને ફક્ત એમની ઉપર કૃપા કરુણા કરી, દયા કરી. બરાબર. કૃપા કોણ કરી શકે? જે કરુણા જેનામાં હોય તે કૃપા કરે. કૃપા એટલે પ્રસાદ. તો પ્રસાદ કોણ આપે? જે કરુણા ધારી હોય, જે કરુણા નિધિ હોય, જેનામાં દયા હોય, જેનામાં કરુણા હોય, એ કૃપા કરી શકે. જે સ્વાર્થી હોય, જે કેવો હોય, ઘાતકી માણસ હોય, એ કોઈ દિવસ કૃપા નહીં કરે બીજા ઉપર. એ તો મેં સબકા ખાઉં, મેરા ખાયા તો મરી જાય એવો જ હોય. પોતાનું જ પેટ ભરતું હોય. સ્વ અર્થે જીવવાવાળા માણસ શું પોતાનું પેટ ભરે અને પોતાના ઘરનાનું પેટ ભરે. પણ જે એમ કે પરાર્થે જીવનારા ભગવાનના ભક્તો સંતો છે તે કેવા છે? કૃપા કરનારા છે. આખા સમગ્ર જગત ઉપર કૃપા કરનારા છે એ સંતો. ભગવાન પણ સમગ્ર જગત ઉપર કૃપા કરનારા છે. એમ અહીંયા બતાવ્યું કે ભાઈ ભગવાન રામચંદ્રજી તો શું છે? કરુણાના સાગર છે. કરુણા નિધિ એટલે કરુણાના સાગર. એમ આવા અપૂર્વ ઉપકારથી પોતાને કશો પ્રયોજન નથી, તેમ બે હાથ જોડવા જેટલા પણ ઉપાયનું અનુષ્ઠાન અહલ્યાનું નથી. અહલ્યાજી તો જડ હતા એટલે પછી કોઈ બે હાથ જોડવાનું પણ એવું કંઈ કરેલું નહીં. સામાન્ય માણસ તો ખાલી ભગવાન નામ બે હાથ પણ જોડી શકે. આ તો આવું પણ કંઈ હતું નહીં. તેનું દિનપણું એક સર્વલોકમાં પ્રસિદ્ધ હતું. તેના દિનપણાની નિવૃત્તિરૂપ તેનું પરમ પ્રયોજન સિદ્ધ કરી આપ્યું. પોતાને તો તેમાં કશું પ્રયોજન નથી. માટે જે રામ કાંઈ પણ પોતાના પ્રયોજન વિના ઉપકાર કરનારા છે. શું ખાલી અહલ્યાજીનું દિનપણું એટલે શું? જે ગરીબ માણસ હોય તો પૈસાદાર માણસને શું કહે? ભાઈ મારી પાસે કંઈ છે નહીં, પણ તમારે મારી પર ઉપકાર કરવાનો છે, તમે મને કંઈક દઈ દેવું તો મારું ગાડું ચાલે એવું છે. મારી પાસે તો કંઈ જ નથી. આ દિનપણું કહેવાય. બરાબર. દિન આધીનપણું એટલે શું છે? પોતે ગરીબ છે, પોતા પાસે કંઈ અર્પણ કરવા માટે સામેવાળાને કંઈ છે જ નહીં, એટલે પોતે દિન થઈ ગયો. બરાબર. એમ અહલ્યાજી તો દિનપણાને પામેલા છે. એમની પાસે ભગવાનને આપવા માટે કંઈ છે જ નહીં. અરે ભગવાનને કંઈ કહેવા માટે પણ કંઈ નથી કે મારી પર કૃપા કરો, તો પણ પરમાત્માએ કૃપા કરી. વગર કહે કૃપા કરી એટલે ભગવાન કરુણાનિધિ છે. બરાબર. એટલે શું કહ્યું કે દિનપણાની નિવૃત્તિરૂપ તેનું પરમ પ્રયોજન સિદ્ધ કરી આપ્યું. એની દિનપણું શું હતું? એનું પથ્થરની શિલા બની જવું એનું દિનપણું હતું. બરાબર. સંસારના વિશે એવું કહેવાય છે ને, મહારાજે કહ્યું ને કે ભાઈ જેને ખાવા માટે અન્ન ન મળતું હોય, પહેરવા માટે વસ્ત્ર ન મળતું હોય, એ જે દિન થયો હોય તેના પૂર્વના પાપ કર્મને કારણે થયો હોય. એટલે ગમે તેવું જેવું તેવું ખાતો હોય. બરાબર. ભગવાને કહ્યું એટલે એમ કે એ તો પૂર્વના પાપ કર્મ ભોગવતો એટલે એને એવી સજા ભગવાન કરતા હોય. ભગવાન સજા નહીં કરે, વાસ્તવિકતામાં એના કર્મો જ એને સજા કરતા હોય. એટલે મહારાજે કહ્યું કે ભગવાને તમને 2 પૈસા દીધા હોય તો બીજાને દઈને રાજી થવું. બીજાને દઈને તમે એની પર ઉપકાર કરતા નથી, તમે તમારી પર ઉપકાર કરો છો. કેમ? તમે બીજાને દેવ છો, એનાથી તમારા પુણ્ય કર્મ કેવા છે? વધે છે. એટલે તમારી કોઈ દિવસ એના જેવી ગતિ ન થાય. એટલા માટે ભગવાને કહ્યું કે ભાઈ ભગવાનના ભક્તોએ હંમેશા કેવું? દિનજનને વિશે દયાવાન થવું. તીર્થને વિશે હંમેશા જવું, દિનજનને વિશે દયાવાન થવું. બ્રાહ્મણ હોય એને ખુલ્લે હાથે દાન દેવું. બરાબર. એનાથી શું થાય છે? જીવનું જ હિત થાય છે. પેલાને આપવાથી એનું હિત નહીં થતું. એને તો ખાલી આ લોકને વિશે જે કંઈ એની ઉપાધિ હોય તે દૂર થાય. ખાવા પીવાનું મળે કે એવું કંઈ થાય કે એનાથી કંઈ એના કંઈ ઘરમાં કંઈ બહુ મોટા કંઈ એ નહીં લાગી જતા. બરાબર. કંઈ ગાડી બંગલા નહીં થઈ જતા. કોઈને અનાજ અપાવવાથી કોઈના ગાડી બંગલા થયા હોય તો મેં નહીં જોયું. એનું તો ખાલી આ જીવનનું ગાળું ચાલતું હોય, પણ એમાં તમારું શું છે? પુણ્ય વધતું હોય. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે જેની પાસે રૂપિયા છે, તન મન ધનથી સેવા કરવાની કહી. જેની જે કેપેસિટી, તનથી થાય તો તનથી કરવી, મનથી થાય તો મનથી કરવી, ધનથી થાય તો ધનથી કરવી. બરાબર. પણ સેવા કરવી. ભગવાનના ભક્તોએ હંમેશા દિનજનને વિશે શું? દયાવાન થવું. ચાલો. એટલે ભગવાન શું છે? કોઈ પણ પ્રકારના પ્રયોજન વિના ઉપકાર કરનારા છે. આવા તો ફક્ત ભગવાન જ હોઈ શકે. પ્રયોજન વગર તો ફક્ત ભગવાન જ કોઈની પર કૃપા કરે. બરાબર. એ રીતે પાવન, સર્વ પાપ નિવર્તન કરીને પવિત્ર કરનારા, સર્વ જીવોનું પરમિત કરનારા, કરુણાના નિધિરૂપ, કાંઈ પણ પોતાના કારણ વિના બીજાનો મહા ઉપકાર કરવાના સ્વભાવવાળા એવા તે શ્રી રામને હું કાય વાણી મનથી ભજું છું. શું કહ્યું ધર્મદેવે? કે ભાઈ આ સર્વ પાપ નિવર્તન કરીને પવિત્ર કરનારા. પાપ નિવર્તન કરીને પવિત્ર કરનારા એટલે કેવી રીતે? કે ભાઈ જે અહલ્યાજીને સાપ લાગેલો એ પાપ હતું એમના પૂર્વના પાપ. ઇન્દ્ર જોડે જે એમને સંગ કરેલો એના કરીને એ પાપે કરીને એમને શું થયેલું? શિલા થવું પડેલું, એટલે પથ્થર થવું પડેલું. એ પાપનું નિવર્તન કરનારા કોણ હતા? ભગવાન શ્રી રામચંદ્ર હતા. બીજું શું કહ્યું? સર્વ જીવનું પરમિત કરનારા. ભગવાન કોઈ જીવનું અહિત નહીં કરતા.
દરેક જીવનું હિત જ કરે છે. જીવના પોતાના કર્મો એને આડે આવે છે, બરાબર. બાકી ભગવાન તો દરેક જીવનું હિત જ કરવા ઈચ્છે છે. કરુણાના નિધિરૂપ ભગવાન શું છે? કરુણાના બહુ મોટા સાગર છે, બરાબર. એટલે ભગવાનને વિશે કોઈ પણ પ્રકારે એવું વિચારવું નહીં કે ભગવાન કેવા છે કે મહાકઠોર છે, એવું માનવું જ નહીં. ભગવાન તો કેવા છે? પરમ દયાળુ જ છે. કાંઈ પણ પોતાના કારણ વિના બીજાનો મહાઉપકાર કરવાના સ્વભાવવાળા. ભગવાનને પોતાના માટે કોઈ કારણ નથી. એવું કંઈ નથી કે ભાઈ મારી આ લોકને વિશે વાહવાઈ થઈ જાય, હું આ વેચીશ તો ને આ આપીશ તો. એવું પણ નથી કે હું કોઈને દઈશ તો કર્મના સિદ્ધાંત પ્રમાણે મને પણ કોઈ દેશે. એવું પણ નથી કે હું આ આપીશ તો મને આના ફળના બદલામાં મોટા ઉપર અપવર્ગ એટલે સ્વર્ગ લોકની પ્રાપ્તિ થશે, કે બીજા કંઈ ઇન્દ્રના સ્થાન આદિ જે કોઈ છે એની પ્રાપ્તિ થશે, કે મોટા વિષય ભોગ થશે. એવું પણ નથી. કારણ કે ભગવાન તો પૂર્ણ કામ છે, આપ્ત કામ છે, તૃપ્ત છે, અતિ તૃપ્ત છે, બરાબર. એટલે પરમાત્મા તો જે કંઈ કરે છે ફક્ત ને ફક્ત શું છે? કૃપા જ હોય છે. કરુણાથી પરમાત્મા કૃપા વિશેષ કરનારા છે અને દરેક જીવનું હિત ઈચ્છનારા છે. પણ એ જીવના પૂર્વના કર્મ અને અત્યારની કેપેસિટી પ્રમાણે પરમાત્મા એને દે, બરાબર. તમારી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે જ ભગવાન તમને દે. એટલે ઓછું દીધું હોય, વધતું દીધું હોય, એ ભગવાનની ઈચ્છા. હંમેશા ભગવાનને કેવું, તમારી ઈચ્છા એ મારું પ્રારબ્ધ. ભગવાન જ્યાં લઈ જાય ને ત્યાં શાંતિથી ચાલ્યા કરવાનું. બહુ પોતાનું મારું ના કરવું. ભગવાનનું છે એમ માનીને કરવાનું. એટલે કે એમાં સુખ દુઃખ જેવું કંઈ લાગે નહીં. ફાવે તો કરવાનું, ન ફાવે તો જય સ્વામિનારાયણ. બહુ ટેન્શન નહીં લેવાનું, બરાબર. એ તો કોઈને કોઈ હરિનો લાલ મળી જાય ટાઈમ પર. અને ભગવાન બુદ્ધિ પ્રદાતા તમને બુદ્ધિ પણ આપે. અને દુઃખી થવાનું હોય તો ગમે એટલા પ્રયત્ન કરો તો પણ માણસ દુઃખી થાય જ છે આ દુનિયામાં, આપણે જોયા જ છે. અને સુખી થવાનું હોય તો સુખી થાય. મતલબમાં આપણે આપણા પ્રયત્ન કરવાના. બહુ ટેન્શન નહીં લેવાનું, બહુ ચિંતા નહીં કરવાની, બરાબર. ને અધર્મને વિશે ન પ્રવર્તવું. જે કંઈ થતું હોય તે વ્યવસ્થિત રીતે આપણે કરવાનું. બાકીની બધી પરમાત્માની ઈચ્છા. એટલે બીજા ઉપર મહા ઉપકાર કરનારા એવા ભગવાન રામચંદ્રજી છે. એને શું છે? ભજે છે મન, વાણી અને કાયથી ભજે છે. કોણ? ધર્મદેવજી. કાયથી એટલે શું? કે જે એમ કહે કે ઇન્દ્રિયો રૂપ જે સર્ગ છે આખો, એ ઇન્દ્રિય રૂપ સર્ગે કરીને ભગવાનનું ભજન કરે છે. એટલે શું કરવું એને? કાયથી. વાણી એટલે શું છે? કે ભાઈ જીવાએ કરીને ભગવાનના નામનું સ્મરણ કરે છે. મનમાં પણ ભગવાનના જ ગાત ઘડે છે, બરાબર. એટલે મન, વચન અને કર્મથી ભગવાનમય જીવન છે. હવે શ્રી રામના સ્નેહાતિશય રૂપ સૌશીલ્યની સીમા કહે છે. ભગવાનના રામની સૌશીલ્ય એટલે કેવું? કે ભાઈ કેટલું સૌશીલ્ય ભગવાનમાં છે. કોણ વાત કર્યા કરે છે? કોણ છે? નીચેરી હોય. ઈશ્વાકુ કુળના ભૂષણ રૂપ અને શ્રી લક્ષ્મીના ભૂષણ રૂપ રામ ક્યાં અને વ્યાધ પારધી જાતિમાં જન્મેલો ગુરુ ક્યાં? એટલે ગુરુ રાજા ક્યાં? બંનેનું બહુ અંતર છે. વ્યાધ જાતિ તામસી તમોગુણ પ્રધાન અને હિંસા કરવાના સહ સ્વભાવવાળી છે. વળી ક્રૂરતા એ જ એની પ્રકૃતિ છે. ઘોર એટલે ક્રૂર, ગહન અરણ્યમાં જ વિહરણશીલ હોવાથી અન્ય સંઘથી પણ ક્રૂરતા જ વિશેષ હોય છે. વળી વ્યાધ જાતિ મનુષ્યને યોગ્ય એવી મતીએ વિહીન અને કેવળ પશુ પ્રાય છે. આવી વ્યાધ જાતિમાં જન્મેલા ભીલ્લોના અધિપતિ ગુહુ રાજાને ઈશ્વાકુ કુળના અલંકાર રૂપ એવા પણ જે રામ આ તો અતિ નીચ પારધી જાતિનો છે એવી જાતિ ભેદથી નહીં પર્યાલોચના કરીને કુળથી, વૃત્તથી, ગુણથી, વિભવથી અને વિદ્યાથી પોતાને સમાન હોય તેને જ જેમ એમ પ્રેમથી બે બાહુમાં ગાલીને મળ્યા હતા, ભેટ્યા હતા. આ જ સૌશીલ્ય કહેવાય. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે? કે ભાઈ પેલો વ્યાધ જે હતો ગુહુ રાજા, એ તો કા જંગલમાં રહેનારો હતો, પારધી જાતિનો હતો, બરાબર. હિંસા જે લોકોની મુખ્ય પ્રવૃત્તિ હતી. પશુઓ મારવા, માણસો મારવા, આ બધી હિંસા જે લોકોની મુખ્ય પ્રવૃત્તિ હતી, બરાબર. માણસને પણ મારી નાખે તો બધા એવા હતા, બરાબર. એટલે ક્રૂરતા એ લોકોના મૂળ સ્વભાવમાં હતી. કુળના સ્વભાવમાં જ ક્રૂરતા. કોઈને મારી નાખવામાં એ લોકોને સાહજિકતાથી, એમ આપણે જેમ પેલા ચીબડા કાપી નાખીએ ને એમ એ લોકો જીવ હિંસા કરી નાખે એવા હતા, બરાબર. અને ભગવાન રામચંદ્ર ઈશ્વાકુ કુળમાં, ઉચ્ચ કુળમાં જન્મેલા હતા, ક્ષત્રિય કુળમાં. અને એના અલંકાર રૂપ પાછા ભગવાન તો કેવા અતિશય એકદમ, તમે કહો તો ડેલિકેટ, બરાબર, એકદમ નમ્ર અને એકદમ કોમળ. તો પણ ભગવાને એમ કહે કે આટલી મોટી જે ખાઈ હતી, શું કે ભાઈ જાતિની ખાઈ તમે કેવું, કે રહેણ સહેણની ખાઈ કેવું, કે પછી કુળની ખાઈ કેવું, કે પછી રૂપિયા પૈસાની ખાઈ કેવું, કે સત્તાની ખાઈ કેવું, કા અયોધ્યા ને કા પેલું જંગલ, બરાબર. કોઈ મેળ જ નહીં હતો. તો પણ ભગવાને આવું કંઈ પણ વિચાર્યા વગર શું કર્યું? કે ભાઈ પેલાને
સ્વીકારી લીધા અને બાહુમાં એને ભેટ્યા. ધ્રુવ રાજાને ભગવાન રામાયણ કહે છે કે ભાઈ ભગવાન રામચંદ્રજી ભેટ્યા. બાકી આપણા જેવો હોય તો કોઈ એવો હોય તો આપણે કે જય સ્વામિનારાયણ તને દૂરથી ચાલ્યા જઈએ અને ભેટવાની વાત નહીં કરીએ આપણે. કેમ? આપણામાં ભેદ બુદ્ધિ ઘણી છે, બરાબર. ભગવાનમાં ભેદ બુદ્ધિ તો હોય જ નહીં તો ભગવાન કાથી કહેવાય. અને ભગવાનના એવા સંતો હોય છે, એવા મોટા ભક્તો હોય છે, એમની પણ ભેદ બુદ્ધિનો નાશ થઈ ગયો હોય તો જ એ મોટા કહેવાતા હોય, બરાબર. બાકી આમ કહેવાય ભલે મોટા, પણ જો આવી ભેદ બુદ્ધિ રાખતા હોય ને તો પછી ખાલી કહેવાયા પૂરતા મોટા. આ લોકને વિશે એને મોટા કોઈ કહે, પણ આમ કંઈ પરલોકમાં કંઈ એનું બહુ ખાસ કંઈ ઉપજે નહીં. કારણ કે ભેદ બુદ્ધિ જાય નહીં ત્યાં સુધી કંઈ ભગવાનને કોઈ અતિ પ્રિય થતો નથી. આ વર્ણાશ્રમના ધર્મ પાળવાના છે, તો પછી વર્ણાશ્રમના ધર્મની ઓટ લઈને બીજાને નીચા બતાવવાની કોશિશ કરે એ ખોટું પાછું, બરાબર. વર્ણાશ્રમના ધર્મ શું છે? પાળવા માટે છે. એ તો ભાગવત ધર્મના અંતર્ગત જ આવે છે, એટલે દરેકે પાળવાના છે ને એના વગર કોઈનો મોક્ષ થવાનો પણ નથી. એ પણ કહી દઉં, ધર્મને કદાપી તમારે ઓછા પણ કરવાના નથી, બરાબર. ભગવાને કહ્યું ને, એ તો કેવો છે? ચાંડાલ જેવો છે કે જેમ કે જ્ઞાનની ઓટ લઈને ધર્મને ટૂંકા કરે છે, નાના કરે છે, ઓછા કરે છે, કે ધર્મને એમ કે નીચા બતાવે છે, તો ચાંડાલ જેવો છે. ધર્મનો કદાપી ત્યાગ નહીં કરવાનો, પણ ધર્મની ઓટ લઈને બીજાને નીચા પણ નહીં બતાવવાના. કારણ કે ભગવાને બાજુ એ પણ કહ્યું કે વર્ણાશ્રમના ધર્મ તો ફક્ત આ લોકને વિશે સુખી કરે ને પરલોકને વિશે બહુ તો સ્વર્ગાધિકની પ્રાપ્તિ કરાવે. મુખ્ય તો ભાગવત ધર્મ છે, અને ભાગવત ધર્મનું અનુસરણ કરવું એ જ દરેક હરિભક્તોનો પરમ ધર્મ છે. અને ભાગવત ધર્મનું અનુસરણ કરવા જ ભગવાન અવતાર ધારણ કરે છે. અને આ સત્સંગી જીવન ગ્રંથ પણ આખો ભાગવત ધર્મના અનુસરણ માટે જ રચાયો છે. એટલે મુખ્યત્વે ભાગવત ધર્મને મુખ્યપણે રાખીને કોઈ પણ કાર્ય કરવાનું. આપણે ત્યાં હવે દરેક જગ્યા પર હુસાતુસી એટલી બધી થઈ ગઈ છે, લોકોને એટલું બધું માન ઘૂસી ગયું છે કે કેમે કરીને સામેવાળાને નીચે કેમ પાડવો એ જ બધાના મગજમાં ચાલતું હોય. પછી ગમે તે વર્ણ અને ગમે તે આશ્રમનો હોય, બરાબર. એટલે પછી પેલો બી એના હિસાબે વર્તે. જો એક વસ્તુ યાદ રાખવાનું, મિરર ઇમેજ છે આ દુનિયા આખી. મિરર ઇમેજ એટલે તમને ખબર ને, અરીસા સામે તમે જાઓ તો તમે જેવા હો એવા દેખાવ. એટલે તમે દુનિયાને જેવું આપો એવું તમને રિટર્નમાં મળે. 200-500 વર્ષ પહેલાં જે છેલ્લી જાતિના હતા એને લોકો હેરાન કરતા હતા બધી રીતે. આજે આ કળિયુગને વિશે એવું થઈ ગયું અત્યારે કે એ લોકો બધાના ઉપર બેસી જાય, બધા કાયદા એ લોકોની તરફેણમાં આવી ગયા. 500 વર્ષ પહેલાં સ્ત્રીઓની હાલત બહુ ખરાબ હતી. હવે જે હિસાબે ગવર્મેન્ટ બધા નિર્ણય લઈ રહેલી છે, બાયડીને પણ માં કહેવી પડે કે માતાજી જય શ્રી કૃષ્ણ, કંઈ ભૂલચૂક કોઈ તો માફ કરી દેજો. કોર્ટમાં ન જતા, મોદી સાહેબને પત્ર નહીં લખતા, બરાબર. કારણ કે મોદી સાહેબને પત્ર લખે એટલે આવી ગયું. લોકો ફતવાને જેટલા નથી માનતા એટલા મોદી સાહેબના પત્રને માને જાવ, એવી હાલત કરી નાખી, બરાબર. જે જાત એની સૌથી મોટી વિરોધી હતી એ જાતને અડધી તોડી નાખી. જે એને એક મત આપવા તૈયાર નહીં હતા કે આ તો ભાઈ આવો છે, એને અડધી તોડી નાખી. એને લોકો લેટર લખતા થઈ ગયા, અને એ લોકમાંના જ ઉલેમાઓને ફટવા, એ લોકમાં અડધો એ થઈ ગયો. શિયા આ બાજુ આવી ગયા અને સુન્ની પેલી બાજુ ચાલ્યા ગયા. શિયા કહી કે ભાઈ આપી દેવું રામ જન્મભૂમિ, આપણે જાતે જ બનાવી દઈએ મંદિર. એ લોકોએ ત્યાં રેલી કાઢી. મુસ્લિમ કાર સેવકોએ રેલી કાઢી કે આપણે અયોધ્યામાં આપણે જ મંદિર બનાવી દઈએ. કેમ? એ લોકોને ખબર પડી ગઈ કે આયરો આ ગમે ત્યારે બનાવવાનો તો આપણે યશ નહીં ખાતીએ. તમે મારા ઘરે આવવાનો હો, બરાબર. તમે કોઈ બી હિસાબે જમવાના જ છો, મને ખબર છે કે તમે આવીને જમવાના છો, બરાબર. તો હું તમને પહેલેથી ફોન પર નહીં કહી દઉં કે ભાઈ મારા ઘરે આવવાના જ તો જમવાનું મારે ત્યાં જ છે, સમજો. કારણ કે તમે આમ પણ આવવાના તો જમવાના જ છો, મને ખબર જ છે. તેના કરતાં હું મોડે નહીં કહું તમને કે મારા ઘરે આવજો તો જમજો, તો તમને પણ સારું લાગે ને કે ભાઈ જમવાનું આમંત્રણ આપ્યું. આણે એવી પરિસ્થિતિ ઊભી કરી નાખી. કારણ કે પેલા લોકોને તો આ બનાવવાનો તો છે જ મંદિર કોઈ પણ હિસાબે, નક્કી છે વાત. કોર્ટ કહેવાની જ છે ગમે ત્યારે કે ભાઈ આ જગ્યા જે છે તે રામ જન્મભૂમિની જગ્યા છે, એટલે ગમે ત્યારે મંદિર અહીંયા બનવાનું છે, નક્કી છે. ને ગવર્મેન્ટ આ લોકોની છે, એક બાજુ મોદી ને એક બાજુ પેલો યોગી, એટલે ગમે ત્યારે જગ્યા એ લોકો બનાવવાના તો છે જ. આ લોકોને થયું કે આબુ આમ પણ કંઈ વળે એવું નથી ને, એના કરતાં સામેથી ના કહીએ કે ઇતિહાસમાં તો એવું લખાય કે આ લોકોએ સપોર્ટ કરેલો. આઈડિયા આવ્યો તમને? બુદ્ધિનો ખેલ છે આ બધો. અત્યાર સુધી કેમ કોઈ આવ્યો નહીં ને કોંગ્રેસની ગવર્મેન્ટમાં કોઈએ કેમ આવું કહ્યું નહીં કે ચાલો અમે મંદિર બનાવવા લાગીએ? કેમ ન કહ્યું? કોઈએ તમે 2014 સુધી કોઈ એવો એક પણ વકફ બોર્ડ કે કોઈ બીજો એવો તૈયાર થયો કહેવા માટે કે ભાઈ ચાલો મંદિર બનાવો, અમે સપોર્ટ કરીએ? કેમ કોઈ તૈયાર નહીં થયું? એ લોકોને ખબર હતી કે આ ઢોલ જેવી સરકાર છે, આપણે જેમ વગાડવું એમ વાગશે. આ બેસી ગયો ઉપર એટલે આ લોકોને થયું કે આ ઢોલ વગાડે એવો છે, આ વાગે એવો નથી.
બરાબર, આ વગાડે એવો છે ઢોલ આપણા. એટલે થયું કે હવે જેમ ઢોલ વાગે એમ એનો વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી, સમજો. એટલે વિરોધ કરવાથી ફાયદો નહીં હોય તો શું થાય? બે રસ્તા છે, યા તો મિલ જાઓ યા તો મર જાઓ. પેલો કે એ પ્રમાણે મેરે દુશ્મનો કે પાસ સિર્ફ દો ही रास्ते, या तो मिल जाओ या तो मर जाओ. તો મરવાનું તો કોઈને પસંદ નથી. એટલે મને કમને પણ પછી હું મળવું પડે તમારે. આમ મરે નહીં પણ મળવું પડે. આ વસ્તુ લાગે છે બધે, સમજજો. મેં મારી જિંદગીમાં જેટલા ચોપડાઓનો અને શાસ્ત્રોનો કે જે ઇતિહાસનો અભ્યાસ કર્યો, બધી વસ્તુ છે ને ફરીને બુમરેંગ જ થાય. બધી મિરર ઇમેજ છે. આપણે એવું સમજતા હોય બધું કાળનું પરિવર્તન થાય. એટલે બધું જેને એક સમય પર લોકો કાળાઓને બહુ હેરાન કરતા હતા, આજે એવી હાલત છે દુનિયામાં જ્યાં કાળાઓનો પ્રદેશ હોય ત્યાં કોઈથી જવાય નહીં. તો આખો લૂંટી નહીં નાખે, ખાઈ જાય એને આખો ખાઈ જાય. એનો સીધો ખર્ચો જ બચી જાય, બધો અગ્નિ સંસ્કારનો ખર્ચો જ બચી જાય પેલાનો. કારણ કે કઈ અસ્થિ બસ્તી બધું બહાર જ નીકળી જાય. પેલાને હવારે બહાર કાઢી નાખે બધું. અસ્થિ પણ પાછળથી જ બહાર કાઢે પેલો એને. હા, એ ઉડી જાય ને. એટલે કહેવાનો મતલબ મિરર ઇમેજ છે. તમે જો કોઈ પણ સદી હોય ને એને પહેલા 50 વર્ષમાં જે હેરાન થતું હોય ને બીજા 50 વર્ષમાં એ રાજ કરે. ભગવાનની બનાવેલી દુનિયા છે, યાદ રાખજો. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આઘાતી ને પ્રત્યાઘાતી બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સરખું જ હોય. હું અત્યારે એવું માનું કે વિમલ કમજોર છે ને એને 2-4 ફેંટ મારી દઉં. વિમલ કે કઈ નહીં, ભલે મારી છે, કોઈ દિવસ લાગ મળવો જોઈએ. આવી એક વાત હતી. તો આવી જ એક વાત હતી. એક વાણિયો હતો, એક પેલા સેલૂનમાં વાળ કપાવા ગયો. સેલૂન વાળો પેલો તગડો જરા, તો પેલો કઈ સાહેબ ચંપી કર તું. પેલા વાણિયાને એમ કે ભાઈ ચંપી કરે તો કરી દઈએ. તો પેલા ચંપી એવી કરીને માથામાં ઢોકાઢોક મારે. પેલા વાણિયાથી સહન નહીં રહે, કાઢું બહુ જોરમાં મારે છે. તો પેલા બિચારાથી કઈ બોલાય જ નહીં, બરાબર. કારણ કે બોલે તો બોલો વધારે જોરમાં મારે. પેલાને મજા આવે, પેલાને બી ખબર હતી કારણ નારિયેલ જરા પોચું છે એટલે બોલો વધારે સાપ જોરમાં ટકાટક મારે. પેલો બિચારો એટલે હેરાન થઈ ગયો. તો પૈસા લીધેલા એટલે વાણિયાથી બાજુ કંઈ બોલાય નહીં ને સેવાય નહીં. પછી બહાર નીકળવા ભાઈ વાણિયો કંઈ નહીં બેઠા. તે મને માર્યો જ ને. હવે ગામમાં એક મલ્લ હતો, પેલો કુસ્તીબાજ હોય ને એ મલ્લે કીધું કે પેલો હજામું બાકી પૈસા વસૂલ. હું એમ કે ચંપી કરે છે, તું જા, દિલ ખુશ થઈ જાય. આપણા તારા ચેલકાઓ તો કંઈ નહીં મળે. એટલે પેલો પહેલવાન કહે કે યાર હજામ જ કરતો હોય તો ભાઈ વાંધો હું છે. એટલે એ ગયો અને પેલા એના સ્વભાવ પર ટોકટીક કર્યું, ખોટા માથા પર કરી દીધું. પછી શું થયું તો મારે કંઈ કહેવાની જરૂર. એટલે વાણિયા એનો બદલો લઈ લીધો. આઈડિયા આવી ગઈ. એ પેલા પહેલવાનને ધરી દીધો. એટલે આવું થાય કે હું કંઈ કોઈને 2 ફેટ મારું એટલે એવું નહીં, એ મને મારી નહીં શકે પણ પેલા વાણિયા જેવું કંઈ બીજું તો કરી શકે ને. એટલે હંમેશા યાદ રાખીને ચાલુ. કર્મ કરવાની સ્વતંત્રતા જેટલી ભગવાને આપણે આપેલી જ ને એટલી કર્મનું ફળ આપવાની સ્વતંત્રતા પોતાની પાસે રાખેલી છે. એટલે આપણે એવું સમજીએ કે આપણે કરીને છૂટી જઈશું કે બચી જઈશું. ભાઈ બચવાનો કોઈ ચાન્સ નથી આમાં. આવો ભગવાને કોઈને કોઈ વાણીઓ રાખેલો જ હોય કે જે આપણે સજા આપવા તૈયાર બેઠેલો જ હોય, બરાબર. મલ કોઈ મૂકેલો જ હોય, એ મલને મૂકી દે એટલે પછી આપણે પડે. ચાલો, આ જે સૌશીલ્ય કહેવાય, જે પરનો જાતિ આદિક અપકર્ષ નહીં ગણીને મંદો મૂઢોને પણ આ તો મારો છે એમ માનીને તેની સાથે લેશ પણ અંતર નહીં રાખીને તેનો જ એક સંશ્લેષ કરવાનો સ્વભાવ, એ જ સૌશીલ્ય છે. આ સૌશીલ્ય નામના ગુણની વાત શાસ્ત્રીજી મહારાજે ભૂમિકામાં બહુ સારી રાખેલી છે કે ભાઈ ભગવાનનો આ સૌશીલ્ય નામનો ગુણ છે ને એનાથી આ અનંત કોટી બ્રહ્માંડમાં જે કોઈ ભગવાનના ભક્ત છે એ બધાને મોક્ષનો સીધો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. રામાયણમાં ભગવાને કહ્યું ને, સબરી ભીલ છે, આ અહલ્યાજી છે, પછી પેલો કોણ હતા પેલા સંપાતિને પેલાનો ભાઈ પણ બીજો જટાયુ, આ બધાનો ભગવાને મોક્ષ કરેલો છે. કેમ? ભગવાનમાં સૌશીલ્ય નામનો બહુ મોટો ગુણ છે. એટલે તો ભાઈ જાત પાત વર્ણ કંઈ જોતા નથી. બસ ભગવાનના સંસર્ગમાં આવ્યો, ભગવાનને લાગ્યું કે આનો મોક્ષ કરવો છે એટલે ભગવાન મોક્ષ કરી દે. એવો મોટો સૌશીલ્ય નામનો ગુણ ભગવાનમાં છે. ભગવાનને કોઈને પણ વાતમાં ભરીને ભેટવામાં કોઈ નાનમ નહીં લાગતી કે કોઈ ઓછપ નહીં અનુભવતા, બરાબર. પરમાત્મા કેવા છે? દરેક રીતે પૂર્ણ જ છે. ગુણથી માંડીને, રૂપથી માંડીને, વિભૂતિથી માંડીને, ઐશ્વર્યથી માંડીને દરેક રીતે પૂર્ણ છે. કોઈ શોધવા જાય તો પણ ભગવાનમાં એક પણ અવગુણ ન મળે એને. અને જે કહેતો હોય તેને ભગવાનનો નિશ્ચય નથી.
જેને ભગવાનનો નિશ્ચય હોય એ શોધવા જાય તો પણ ભગવાનનો અવગુણ એને ના દેખાય, અને જે અવગુણ શોધી કાઢે એ સમજી લેવાનું કે આને ભગવાનનો હજુ નિશ્ચય નથી, આને હજુ બહુ ટાઈમ છે, બરાબર, હજુ નારિયેલ એનું પાકું નથી, કાચું નારિયેલ છે. ચાલો, એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ મૂળ જે હોય, મંદ જે છે, બરાબર, મંદ એટલે બુદ્ધિએ કરીને ઓછા, બરાબર, એકદમ જડ જેવા હોય એવા લોકોનું પણ, આદિવાસી જેવાનું પણ, ભીલ જેવી જાતિમાં પણ જન્મેલા લોકોનો ભગવાને મોક્ષ કરેલો છે. એટલે શું કહ્યું, તેનો જ એક સંશ્લેષ કરવાનો સ્વભાવ એ સૌથી લે છે. આવા મનમાં પણ આત્મીયપણાની ભાવના થવામાં કારણ શું? આવા મંદ લોકોમાં પણ ભગવાન આત્મીયપણું કરે છે. આત્મીયપણું એટલે શું? આત્માને આત્માનો જેમ સંબંધ રાખવો તે એમાં દેહનો કોઈ સંબંધ જોવાતો નથી, એને આત્મીયપણું કહેવાય. મારે જે વચનામૃતમાં કહ્યું ને, હરિભક્ત વચ્ચે તો આત્મીયતાનો સંબંધ છે, આત્મીયપણાનો સંબંધ છે. દેહ ભાવ ના જુઓ, દેહ કરીને તો બધામાં કંઈ ને કંઈ ખામી હોવાની જ. દેહ કરીને કોઈ અહીંયા કોઈ સંપૂર્ણ હોવાનું જ નથી. કોઈ બોલવામાં સારો હોય ને પાછળથી પૂછડે ખાળ હોય, કોઈ પૂછડે ખાળ હોય ને બોલવામાં એકદમ મારા જેવો હોય, રફ એન્ડ ટફ, બરાબર, કોઈ હાલવા ચાલવામાં એવું હોય જરા. એ બધું બહુ માર્ક નહીં કરવાનું, આપણે જે વસ્તુ લેવા એવા લઈને ચાલ્યા જવાની. મને હું અહીંયા કેમ નિશાન પર ગોળી મારી લાગે છે એ તમને કહી દઉં. મને એટલી ખબર પડી ગઈ કે આની પાસે કયું કામ કરાવે, આઈડિયા આવ્યો તમને? એટલે મારા સંબંધ બહુ જલ્દી કોઈની જોડે બગડતા નથી. મારા જે કહું ને, જે કામને જે યોગ્ય હોય એને જે કામ સોંપવાનું. પછી હું કોઈ એવા વ્યક્તિને કહું 2000 રૂપિયા દાન આપી દે, નહીં તો કાલથી સભામાં નહીં આવતો. પેલો કે ભાઈ 2 રૂપિયા નથી મારી પાસે, તો 2000 કાઢી આપવાનું. જેની પાસે મંગાય એની પાસે મંગાય ને, બરાબર. પછી જે 2000 આપતો હોય એને એમ કહું કે જા તો ભાઈ આખું મંડળ અત્યારે સાફ કરવાનું, બધું કરવાનું છે, બધું પાથરી દે. એને થોડું પથરાવાય. રૂપિયા પૈસાવાળો મોટો માણસ હોય તો એને એવું થોડું પથરાવાય. એ જાતે કરતો એ વાત અલગ છે, પણ આપણાથી એવું ના કહેવાય. એટલે જે માણસ જે કામને યોગ્ય એ પ્રમાણે કરવાનું હોય ને. ભગવાન આવું કંઈ નહીં જોતા. જો આ દેહ ભાવને હિસાબે આપણે આવું કરવું પડે છે. ભગવાન તો એવું કહે છે કે આત્મીયપણું રાખવું દરેક હરિભક્ત વચ્ચે. આત્મા અને પરમાત્માનો જે સંબંધ છે એમાં આત્માને આત્માનો સંબંધ છે, એમાં દેહ કરીને કોઈ ગમે તેવો હોય, મારા જે કહું ને, કાળો હોય, લૂલો હોય, લંગડો હોય, ગમે એવો હોય, પણ દેહ ભાવ એમાં કોઈ પણ પ્રકારનો પરઠવો નહીં. બધા તો પરમાત્માનો ભક્ત છે અને જીવ છે, અને જીવ તો કેવો છે, અજર અમર અછે દબેજ છે, બરાબર. અને એનો લક્ષણ, એનો જે મુખ્ય ગુણ છે એ શું છે? જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આ બધા જીવના લક્ષણ છે. અને જીવ બધા ભગવાનના શું છે? સેવક છે અને ભગવાનનો ભક્ત છે. એમ કરીને આપણે હમણાં 2 દિવસ 3-4 દિવસ પહેલા જે ચલું એ પ્રમાણે કે ભાઈ ઉદ્ધવજીએ જેવું મહાત્મય લીધું, જેવું ભગવાનના જે બ્રહ્માજી એમણે જેવું મહાત્મય લીધું ભક્તનું, એવું આપણે મહાત્મય લેવું ભગવાનના ભક્તનું. કોદારી પાવડા લઈને ખોદ નહીં કરવાનું. એ તો બધું બહુ સરળ છે. આપણે અહીંયા ખોદવા નહીં બેઠા. ખોદવું, બહાર ખોદવા જાવ તો પૈસા મળે, મોદી કહેતા હતા ને એ પ્રમાણે, बराबर. खड्डा खोदो और पैसा ले जाओ, बराबर. मनरेगा में इतनी राजनीति तो मैं भी पढ़ा हूँ एम के, बराबर. मनरेगा में बंद नहीं करूंगा, खड्डा खोदो और पैसा ले जाओ. हालांकि ये कोई अच्छी बात नहीं है एम के. आज़ादी के इतने साल बाद भी खड्डे खोदने के लोगों को पैसे देने पड़ते होंगे, वो भी सरकार को. तो पिछली सरकारों ने क्या किया कि इतनी सारी बेरोजगारी हो गई. मैं भी फिर भी ये बंद नहीं करूंगा, क्योंकि मेरी राजनीति ऐसा कहती है, इसको शुरू रखूंगा. बाकी सामान्य मानस आपड़ा जो भी विचार करे ने, खाड़ा खोदवाना पैसा आपवाना, पण गरीबी जेवी होय तो देशमां करे हूँ आपवा पड़े. કરી ગયેલા બધા આગળના બધા માણસો બધા જ કરે છે, એટલે આવી હાલત. એટલે ભગવાન શું છે? આ બધી વસ્તુથી પર છે. દેહ ભાવ રાખવાનો નહીં કોઈના પ્રત્યે પણ નહીં. કદાચ કોઈ ગરમ હોય, ગુસ્સામાં હોય ને 2 શબ્દ બોલી જાય તો મારા જેવું પાણીમાં લીટો, પાછું પાણી કેવું ભેગું થઈ જાય એમ ભેગા થઈ જવાનું, બરાબર. બહુ અટન નહીં રહેવાનું. આપણો તો પહેલેથી નિયમ છે, જે સભામાં આવે કે સભા છોડીને જાય એની ઈચ્છાથી જ જાય, એની ઈચ્છાથી આવે. આપણે કોઈ દિવસ 10 વર્ષ સભાને થવાના હશે, અત્યારે 2006 થી 10 વર્ષ થયા માનો ને, આપણે કોઈ દિવસ કોઈને એવું નહીં કહ્યું કે ભાઈ તમે સભામાં નહીં આવતા. કોઈને નહીં કહ્યું, નાના છોકરાને પણ નહીં, તો કોઈ વડીલને કે કોઈ મોટાને નહીં, કોઈને નહીં કહ્યું. જે આવે તેના મનની ઈચ્છા છે, એના જીવનું રૂડું થશે.
એટલે અટંટ નહીં રહેવાનું આમને આમ કે ભાઈ હું કંઈ કોઈની સામે ઝૂકું નહીં. અને હું તો અત્યારે એ પણ કહું કે કોઈ મારા કહેવાથી આવી જતું હોય તો હું તો કહેવા પણ તૈયાર કે ભાઈ આવી જજો, મને કંઈ વાંધો નથી. જો મારા બે શબ્દ કહેવાથી કોઈને સત્સંગનો લાભ મળતો હોય અને સત્સંગી જીવનની કથા કરતો હોય તો મારે નીચું વળવામાં કોઈ તકલીફ જ નથી. મને તો જાહેરમાં કહું કે આવી જાય, કારણ કે એનાથી બગડે કોનું છે? એના જીવનું જ બગડે છે ને. સમજો, જે કોઈ નથી આવતા એના જીવનું એટલે બગડે, એટલે ઇન ધ સેન્સ કે એની કથા જાય છે. જે કોઈ પણ હોય, આપણે કોઈ વ્યક્તિ વિશેષને નહીં કહેતા. અને મને એવો કહેવાનો કે કોઈને પણ એવો કહેવાનો તો અધિકાર છે જ નહીં કે ભાઈ તું કથા વાર્તામાં ના આવતો કે સત્સંગમાં. એ તો બહુ મોટું પાપ છે. ઉલટી બે માણસ વધારે આવતો હોય ફળિયામાં, મોહલ્લામાં, આ બધા છોકરાઓ વેકેશનમાં આવે, નહીં આવવાના. એનાથી જ એ લોકોનો સત્સંગનો પાયો દ્રઢ થાય. તો ભવિષ્યમાં આ લોકો ચેષ્ટા બોલશે ને, ભવિષ્યમાં આમાંથી જ કોઈ સત્સંગ કરશે ને કરાવશે ને. આપણે તો દિવસ તો બધાના જાય જ છે ને, તમારા ને મારા બેઉ ના જાય છે. કોઈ અહીંયા કંઈ અમરપદો લખાઈને થોડો આવેલો છે. તો આપણે ઉલટી એવું જ શીખવું કે ભાઈ એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી છ, છમાંથી 8. કે હવે આ પેલો બીજો પ્રોગ્રામ થશે ગમે ત્યારે હવે બોલવાનો, તો અત્યારે મંડળના 3 વ્યક્તિ બોલી, આના પછીના પ્રોગ્રામમાં 5 બોલશે. નક્કી કરી દીધું. કેમ? એમ કરીને જ પ્રચાર પ્રસાર થાય ને સત્સંગ. એવું કંઈ લખી થોડું આપેલું જ મને મારા દાદાએ, ચીમન દાદાએ કે બધે બોલવા વાસુદેવ જ જાય. ના ભાઈ, દરેકને સરખો ચાન્સ મળવો જોઈએ અને દરેક બોલી શકે. સત્સંગની વાત, શાસ્ત્રની વાત જે પ્રમાણે થતું એ પ્રમાણે બોલી શકવું જોઈએ. તો શું છે કે સત્સંગનો મહિમા વધે. એવું કંઈ દેતું નહીં માર્યું મારી ઉપર કે બીજા કોઈની ઉપર પણ. હા, વારા પરથી વારા બધા બોલે, પણ એવા 8-10 વક્તા પણ જોઈએ આપણે બોલવાવાળા. એવું નહીં કે નહીં, એવું કંઈ હું એમ નહીં કહેતો કે ભાઈ હું એક્સપર્ટ છું વક્તાને, ઓલ એન્ડ સોલ હું જ છું. ના ભાઈ, બીજા બોલશે તો હું બહુ રાજી છું. ઉલટી એને શું બોલવું છે એની તૈયારી કરાય આપા. આ પછી ત્યાં જવાનું તો એને માઇક એકલો, પછી કોઈ મદદ બી કરી શકે. પડદા પર ગયા પછી એને માઇક 2 એકલા ને પબ્લિક. પણ એને જવા માટે કંઈક ટોપિકમાં એ હોય તો હું તૈયારી કરાય આપા. મને કંઈ વાંધો નથી. કોઈને હિંમત હોય તો મને કહી દેજો, હું તૈયારી કરાવીશ એને. અને તૈયારી પણ એવી તો મારું નામ પણ નહીં આવશે એવી રીતે તૈયારી કરાવો. એવું પણ નહીં, મારે એવી કંઈ ક્રેડિટ પણ નહીં જોઈતી કે ભાઈ મેં કહેલું એ બોલ્યો. મારે કોઈ ક્રેડિટની, ભગવાને બધું, જય સ્વામિનારાયણ, કોઈ ક્રેડિટની પડી નથી. બરાબર. પણ શું છે કે 2, 4, 5 માણસ આવા સત્સંગી બોલે, તૈયાર થાય તો બીજા કેટલા લોકોને સમાજ થાય. આજે જો એ સભામાં આટલા બધા લોકો આવેલા, એ બધાને થયું કે આવું તો કોઈ દિવસ સાંભળ્યું જ નથી. હવે આપણે તો કંઈ નવું બોલેલા જ નહીં. આપણે તો જે શાસ્ત્રમાં હતું એ જ બોલેલા, એમાં કંઈ નવા જેવું હતું જ નહીં. મને તો એમાં કંઈ નવું લાગેલું જ નહીં, કારણ કે હું તો આમ જ આવી ગયેલો, દોલતો જ આવી ગયેલો, આમ કરતો. બરાબર. કે આપણા માટે આ એકદમ કેવો રોજનો વિષય થઈ ગયો. પણ આવો રોજનો વિષય બધા માટે થવો જોઈએ એમ. સત્સંગના શબ્દો કાનમાં નહીં, ઇન્દ્રિયમાં નહીં, અંતઃકરણમાં નહીં, જીવની અંદર હોવા જોઈએ. અને જ્યારે જીવમાં હશે ને ત્યારે બોલવાની કે વિચારવાની જરૂર ના પડે. ઓટોમેટિકલી ધાણી ફૂટે એમ ફટાફટ નીકળશે. બરાબર. અને દરેકને એનો અધિકાર છે ભાઈ. એવું નહીં કે એની ઉપર કોઈ 2 માણસ કે 3 માણસને જ એ આપવામાં આવેલો જ રાઈટ. બધાને અધિકાર છે સરખે સરખો. બરાબર. ચાલો, તો કેવળ કરુણા જ છે. કરુણાને લીધે જ આત્મીયપણાની ભાવના ભગવાન કરે છે. જો આવી ગયું ને, ભગવાન કરુણા કરે એટલે આત્મીયતા દરેક જીવ જોડે કરે છે કે આ મારો છે. જો ભાઈ એક વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર છે, આપણે આપણા બાહુબળથી ભગવાનને કદી પામી શકીએ એવા નથી. એ તો ભગવાન કરુણા કરે તો જ આપણે ભગવાનને પામી શકશું. આપણે એટલે દરેક અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા જીવ છે તે બધા, અને દરેક જીવ પર પરમાત્મા કૃપા જ કરે છે, કરુણા કરે છે. અને એ પરમાત્માની કરુણાએ કરીને, કૃપાએ કરીને જે જીવ ભગવાન સુધી પહોંચે. બાકી કોઈનામાં પોતાનામાં એટલી તાકાત છે જ નહીં કે ભગવાન સુધી પહોંચી શકે. સાધનોથી ભગવાન પ્રસન્ન થઈ શકે છે, સાધનોથી ભગવાન મળતા નથી. સાધનના બળથી કોઈ એમ કહે તો હું ભગવાનને મેળવી લઉં તો એની બહુ ગંભીર ભૂલ છે. બરાબર. સાધન ફક્ત પરમાત્માની કૃપા માટે છે કે ભગવાન તમારી પર કૃપા કરે. ભગવાન કે આટલી મહેનત કરે, મારો થઈને રહેલો છે, ચાલ આની પર કૃપા કરવા દે, એના માટે. બાકી કોઈ એમ છગન ભુજબલની જેમ કહેતો હોય કે હું સાધન કરીને ભગવાનને નીચે લાવી દઉં, ભગવાન કે તું જાને હવે હાલતી નો થા, બરાબર, વયો જા. ચાલો, એટલે શું કહ્યું કે કરુણાને લીધે જ આત્મીયપણાની ભાવના ભગવાન કરે છે. કેમ કે તે ગુહે અલ્પ ગંગાતરણ સાધન સંપાદન કરી આપ્યું, તેને પણ મહત્તર માનીને તેના સકળ સાંસારિક દુઃખ ટાળવાની ઈચ્છા કરી. ભગવાનના પરિવંગના પાત્રભૂત જે જન થાય તે દુઃખ સંબંધનો પાત્રભૂત ન જ થાય.
એવા પરમ પાવન જીવિતાવ કરુણાનિધિ નિષ્કારણ ઉપકાર કરનારા શ્રી રામને હું ભજું છું. બરાબર, કાલે જોઈશું. ટાઈમ થઈ ગયો છે. શ્રીપતિમ શ્રીધરમ